ઓકે સો પ્રિયલ, આ દેખાવામાં નોર્મલ પતંગ તો લાગી રહી છે, પણ આમાં કંઈક તો જાદુ છે, એના વિશે તમે શું કહેવા માંગશો? આ તને દેખાશે તો મતલબ સ્ક્વેર દેખાય છે, પણ આ એકદમ એબનોર્મલ પતંગ છે. તો દેખાવું તું એક ક્લિક કરીશ ને એટલે અહીંયા તને મોનાલિસા તો શું દેખાય છે તને? શું દેખાય છે? ઓ વાવ, ધેટ્સ મોનાલિસા. હા, મોનાલિસા દેખાય છે ને, એકદમ લાગે કે બહુ સામાન્ય પતંગ છે, પણ બિલકુલ સામાન્ય નથી. હવે અહીંયા આપણે જોઈશું તો અહીંયા બી આપણે અલગ પ્રતિકૃતિ દેખાશે. જો શું દેખાય છે? If I click here, can you see? યા દેખાય છે ને? જો દર્શક મિત્રો, આ જોવામાં આ આમ ચીલી- લાગે જ નહીં હા. કે આ નોર્મલ પતંગ છે. આપણે ફોન ખોલીને આપણે જોશું અને આપણે ઝૂમ કરીશું તો આમાં અલગ અલગ પિક્ચર્સ દેખાશે, જેમ કે આમાં મોનાલિસા દેખાય. નોર્મલ પતંગ તમને કાંઈ જ નહીં દેખાય, બટ જેવું તમે આમાંથી ઝૂમ કરીને જોશો તો આ એમની ચીલેની ક્રિએટિવિટી છે, જે બહુ જ સારી છે. આ વિશે શું કહેવા માંગશો? પહેલી વાર અને મેં પહેલી વાર આવી રીતે જોયું છે કે પતંગમાં તમને બે અલગ અલગ પ્રતિકૃતિઓ દેખાય, તો આ થોડુંક મને અલગ લાગ્યું. અને આ દેશ મતલબ ચીલે જે છે, આ એમની આ લોકો ક્રિએટિવિટી છે, તો કુડોઝ ટુ ચીલે.